સ્માર્ટ સિટી અંતર્ગત 110 કરોડના ખર્ચે દાહોદનો ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ બનાવવામાં આવ્યું છે। સહેલાણીઓ માટે એક સારો પિકનિક સ્પોટ છે, પરંતુ આ પિકનિક સ્પોટ પર છેલ્લા 3 દિવસથી અસંખ્ય માછલીઓ મરવાનો સામે આવી રહ્યો છે। કયા કારણોસર માછલી મરી રહી છે તે હજી સુધી બહાર આવી નથી। સત્તાધીશો પણ આ મામલે ચિંતિત છે। દાહોદ કલેક્ટર, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર આ તમામ સત્તાધીશો આજે છાપ તળાવ ખાતે વિઝિટ કરવા આવ્યા છે અને આ માછલીઓ મરવાનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજે અમે આ ગાર્ડનમાં ફરીશ ને અહીંયા સહેલાણીઓ જોડે વાતો કરીશ, સાથે સાથે અહીંયા જે સત્તાધીશો આવ્યા છે આ માછલીઓ કેમ મરી રહી છે, એનું સોલ્યુશન શું છે, આ તમામ બાબતે આપને અમે આ વિડીયોના માધ્યમથી જણાવીશું। તો દાહોદના ઐતિહાસિક છાપ તળાવમાં અમે આવી પહોંચ્યા છે। અહીંયા સહેલાણીઓ જોડે વાત કરીશું। જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી આ માછલીઓ મારવાની ઘટના સામે આવી રહી છે, અહીંયા સહેલાણીઓ જે આવી રહ્યા છે એ લોકોનું શું કહેવું છે, સૌથી પહેલા એમને સાંભળીએ। હા, હું ડૉક્ટર ઉમેશ શુક્લ, મારે ત્યાં હાલોલથી મહેમાન આવ્યા હતા, એટલે એ લોકોને આપણા ત્યાંનો સારો ગાર્ડન છે એ માટે બતાવવા લઈને આવ્યો હતો અને એ લોકો ગાર્ડનમાં ફરતે જતા હતા, પણ રસ્તામાં એમને થોડા આગળ ગયા પછી માછલીઓની એટલી ગંધ આવી કે એમના ઉપકા આવ્યા અને એટલી બેચેની લાગવા માંડી। એ અડધા રાઉન્ડ પછી એ જઈ ના શક્યા, પણ તે છતાં બી આગળ વધતા એમને માછલાનો જે મરી ગયા એનો લીધે એટલી ગંધ ને એ આવતી, તો માંડ એમને રાઉન્ડ પૂરો કર્યો અને અહીંયા આવ્યા પછી એમને બહુ બેચેની લાગી। એટલે ખરેખર સત્તાધીશોએ ધ્યાન કરવું જોઈએ અને આ માછલીઓ કેમ મરી ગઈ, એનું શું મૃત્યુનું શું કારણ છે ને એને અનુરૂપ પગલાં લેવા જોઈએ। આ એક આપણા દાહોદનું સારામાં સારી જગ્યા છે જ્યાં આપણે લોકોને આનંદ થાય છે ફરવાથી, એટલે આના પર થોડું ધ્યાન કરવું જોઈએ તાત્કાલિક। ઓકે, બોલો ને, તમે આજે છાપ તળાવમાં ફરવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? ફરવા લાયક તો સારું છે, પણ ત્યાં બહુ બધી માછલીઓ મરી ગઈ છે, એટલે એટલી બધી ખરાબ દુર્ગંધ આવે છે કે ત્યાં આજે જઈ શકાય એવું નથી। અમે અડધે સુધી ગયા તો આમ અમને વોમિટ થઈ જાય એવું થઈ ગયું। અમને એવું થયું કે મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા, ગેસ્ટને લઈને અમે આટલું સારી જગ્યાએ ફરવા લાયા તો એવું થયું કે આ શું છે એમ, આ કદાચ સુધરી જવું જોઈએ એમ। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ 1-2 દિવસમાં સારું થઈ જવું જોઈએ એમ, કારણ કે હમણાં વેકેશનનો ટાઈમ છે તો બધાને ફરવા જોઈએ। બધા બાળકો લઈને આવે છે તો બીજા લોકો જઈ ના શકે આવી રીતે આ જગ્યાએ। આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી છે, શું કહેશો? હવે એનું તો કોઈ રીઝન અમને આઈડિયા નથી આવતો, પણ હવે આ સોલ્યુશન લાવવું જોઈએ એમ। શું નામ છે તમારું? પ્રીતિ શુક્લા। તમે આજે ક્યાંથી આવ્યા છો ને કેવું લાગી રહ્યું છે છાપ તળાવમાં? અમે હાલોલથી આવ્યા છે, પણ અહીંયા ફરવા લાયક આ ગાર્ડન હતું તો અમને અમારા અંકલ અહીંયા ફરવા લાયા, પણ અમને બિલકુલ બહુ માછલી મરી ગઈ છે, એની દુર્ગંધ બહુ આવતી હતી, એના કારણે રિસલની વોમિટ થાય એટલા ઉપકા આવ્યા અને વોમિટ અટકાવી પડી અમને બેરે એટલી બધી એ હતી। આનું સોલ્યુશન થવું જોઈએ? 100% થવું જોઈએ। આટલું સુંદર તળાવ આટલું સુંદર બનાવ્યું છે છતાંય આવી દુર્ગંધ આવે એ ના ચાલે ને। એટલે આ માછલીઓ મરી ગઈ છે એના માટે કઈક સાફ સફાઈ કરાવવી જોઈએ। શું નામ તમારું? જીતિક્ષા। તમે સહેલાણીઓને સાંભળ્યા। અહીંયા આ 3 દિવસથી જે પ્રમાણે માછલીઓ મરવાની ઘટના સામે આવી છે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે, સાથે સાથે તંત્રને પણ જાણ કરવામાં આવી છે। ત્યારે કલેક્ટર યોગેશ નિરગુડે, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, મામલતદાર મનોજ મિશ્રા, તમામ આલા અધિકારીઓ આજે જાત નિરીક્ષણ કરવા માટે છાપ તળાવ ખાતે આવ્યા હતા અને એમને આખા છાપ તળાવની વિઝિટ કરી છે અને વિઝિટ કર્યા બાદ તેમને જે અધિકારીઓ જોડે પરામર્શ કર્યું છે, ત્યારબાદ મીડિયા સમક્ષ દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે શું કહ્યું જોઈશું એમની રિપોર્ટ। સર, આજે છાપ તળાવમાં માછલીઓ મરવાનો સિલસિલો 3 દિવસથી ચાલી રહ્યો છે, તંત્ર દ્વારા શું કામગીરી કરે? અત્યારે જો અમારી એજન્સી છે બીવીજી દ્વારા, એમાં જેટલી પણ માછલીઓ હતી એનામાંથી મોટા ભાગની માછલીઓ બહાર કાઢી લેવામાં આવેલી છે। એની સાથે જ એનું કારણ શું છે એ જાણવા માટે અમારા તરફથી પાણીનું સેમ્પલ પણ લેવામાં આવેલું છે, એ સુરત મોકલવામાં આવેલ છે, તો એનું તપાસ પણ ચાલુ છે। આજે નગરપાલિકા, અમારા રેવન્યુના તંત્ર, એની સાથે જ ફિશરીવાળા અધિકારીઓ પણ સાથે અહીંયા આવ્યા છે, તો એમના દ્વારા મતલબ એ ચકાસણી કરવામાં આવી છે। પ્રાઇમરી રીઝન શું છે એ આપણને જેવી રીતે સેમ્પલનો રિઝલ્ટ આવશે એના પછી આપણને ખબર પડશે। આગામી સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર શું તૈયારી કરે? એ જ આપણને જે પણ પહેલે પાણીનું સેમ્પલ આવશે અને એના ઉપરથી ખબર પડી જશે કે કઈ કારણથી થયું છે, તો એ કારણના નિવારણ કરવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું। અને અહીંયાની જો એજન્સી છે એમને પણ કહી દેવામાં આવેલ છે કે પ્રયત્નો સામેથી કરો આપણે। તો દર્શકો, આપણે સહેલાણીઓને પણ સાંભળ્યા।
જવાબદાર તંત્રના અધિકારીને પણ સાંભળ્યા. આપને જણાવી દઈએ કે 11મી સદીમાં અસ્તિત્વમાં આવેલા આ ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ તળાવને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 110 કરોડના ખર્ચે સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે. દાહોદ શહેરની સુવિધા અને સુખાકારી તેમજ સાથે સાથે પિકનિક સ્પોટ બનાવવા માટે. પરંતુ જે પ્રમાણે 3 દિવસથી માછલીઓ મરવાની ઘટના સામે આવી છે, સહેલાણીઓના કહ્યા અનુસાર અહીંયા તીવ્ર વાસ મારી રહી છે અને અહીંયા લોકો જે ફરવા આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ લોકો કડવો અનુભવ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પાણીના સેમ્પલ છે લેવડાવવામાં આવ્યા છે. સાથે સાથે અહીંયા જે માછલીઓ મરવાની ઘટના સામે કેમ આવી રહી છે તેના આપણે પણ તપાસ કરીશું. અમે જ્યાં સુધી આ છાપ તળાવની વાત કરીએ તો છાપ તળાવમાં અત્યાર સુધી જે બહારનું પાણી એટલે કે દાહોદ શહેરનું દૂષિત પાણી, ગંદુ ગટરનું પાણી 4 થી 5 જગ્યાએથી છાપ તળાવમાં ઠલવાતું હોવાનું આઈડેન્ટિફાઈ થયું છે. હવે અહીંયા માછલીઓ મરવાનું કારણ બહાર આવશે ત્યારે આવશે, પરંતુ જે પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા અને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત જે પ્રમાણે 110 કરોડના ખર્ચે આ દાહોદના ઐતિહાસિક છાપ તળાવનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે, તો ક્યાંક ને ક્યાંક આ ગટરના ગંદા પાણીને અટકાવવાની જવાબદારી પણ તંત્રની છે. જો અહીંયા ગટરના ગંદા પાણી દાહોદના છાપ તળાવમાંથી બંધ કરવામાં આવે અને છાપ તળાવનું પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે તો દાહોદના સૌંદર્યમાં 4 ચાંદ લાગી જશે. સાથે સાથે અહીંયા માછીમારોને પણ એક સારો એવો ઉદ્યોગ મળી જાય તે પ્રમાણે પણ છે. અહીંયા મોટી સંખ્યામાં માછલીઓ પણ છે. માછલી ઉછેર કેન્દ્ર, માછીમારી, આ તમામ જે પ્રક્રિયાઓ છે શરૂ કરવામાં આવે તો માછીમારીનો ઉદ્યોગને પણ, મત્સ્ય ઉદ્યોગને પણ અહીંયા પ્રોત્સાહન મળે. સાથે સાથે માછલીઓનું જે આયુ છે એ આયુ પણ વધે અને જે ઐતિહાસિક છાપ તળાવનું જે પ્રમાણે સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે, સાચા અર્થમાં દાહોદની એક સુખાકારી અને સુવિધાનો જે હેતુ છે એ સિદ્ધ થાય તેમ છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.